હવે કયા બંગલે જવાનું છે? ભૂતિયા બંગલે. હવે મિત્રો અમારે જવાનું ભૂતિયા બંગલે શૂટ કરાવવા માટે. મિત્રો તમારા ભાભીને ચાલુ શૂટમાં ચક્કર આપવા મળ્યા. આ બધા કરતી વધારે શૂટ નહીં કરતી, મને એવું લાગે હો ભમજે. આવી રીતે બધા શૂટ કરાયા બધાને. ભગવાન કરે તમે બહુ આગળ વધો, આવી મારી પ્રાર્થના રહેશે. તમારા પતિનો સપોર્ટ સારો રહેશે. ઓય ઉભી થઈ ગયા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 4:30. દેખો તમને હું ટાઈમ બતાવું. સવારના 4:30 વાગ્યા તમારા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો હોય. આખા મારા વ્લોગિંગ જારને ચાલુ કરીને તો પહેલી વાર આટલો વહેલો મેં વ્લોગ ચાલુ કર્યો હોય. ચમ ચાલુ કર્યો હોય તો તમને ખબર છે. તમે મારો ગઈકાલનો વ્લોગ જોયો છે, તમને ખબર હશે. કેમકે આજ જવાનું મેં તમારા ભાભીને પેલું ચોલીનું શૂટ કરવાનું એટલા માટે. તો હું રાતે 12 વાગે ઊંઘ્યો હતો ને તો 4 વાગે હું ઊભો થઈ ગયો. હા ભાભી દેખો હજુ ઊંઘ્યા હે. અને ઓલરેડી પેલા જે બેનના અહીંયા હે ને 5:15 પોકવાનું. હજુ મારે બી નાવાનું બાકી, તમારા ભાભીને બી નાવાનું બાકી. મેં પાણી તો ગરમ મિલ દીધું ઓલરેડી. દેખો હું મને ઊભી કરવાનું ઊભી જ નહીં થતી હારી હે. ઓય ઊભી થઈ ગયા. 5 મિનિટ નહીં ઊભી થા ફટાફટ. ઊભી થઈ જાય, ઉઠું નહીં. મેન હવે વહેલા ઉઠવાડી જ મેન તકલીફ. 5 મિનિટ કરે છે. ઊભી થઈ જાય હવે ફટાફટ. હું નાહી લઉં પહેલા. હા નાહી લઉં. તને નહીં નાવું? હા નાવું કે નહીં નાવતા? ચાલો મિત્રો હું ડાયરેક્ટ તમને નાહીને જ મળું. તો ફાઇનલી મિત્રો મેં નાહી લીધું અને તમારા ભાભીએ દેખો રેડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું લાગ્યું વહેલું ઉઠીને? કંટાળા. હા નહીં ગમતું. અને મિત્રો ને વહેલું ઉઠવો ને એટલે મને માથાનો ઝટકો થઈ જાય. વહેલું ઉઠીને હજુ ચાર્જિંગ બોડીને થયું જ નહીં. હજુથી શું હે કે મૂડ વગર બેઠીએ હે. પણ અમે જે ટાઈમે કીધું તે ટાઈમે કમ્પ્લીટ તૈયાર થઈએ ને. પેલા બેન એમ કીધું હતું કે 5 વાગે કીધું તું. 5:30 કીધું હતું. હજુ 5:17 જ થાય. હજુ અમારી જોડે 10 મિનિટ છે ઓલરેડી. બકા જોયું મારા કારણે છે. તમારા કારણે તો હું ઉઠી એટલે કોણ કોઈ ના, તમે બેહી જ રહો. બેહી રોત નહીં. પોણી બીજું કોને ગરમ વેચ્યું? તમે. હા હું રાતે કેટલા વાગે ઊંઝ્યો હતો? કેટલા વાગે? 12-1 વાગે. તું કેટલા વાગે ઊંઝી હતી? 11 વાગે. મિત્રો હું 1 વાગે ઊંઘ્યો ને તો હું હે ને 4 વાગે લગાડી એક એલાર્મની એક રિંગ વાગતે હું ઊભો થઈ ગયો. અને આ માણસ છે ને એલાર્મમાં ખુદ પોતે એલાર્મ ઉઠાડતો હતો ને તોય નથી ઉઠતી. હે વહેલું નહીં ઉઠવું ગમતું. વહેલું નહીં ઉઠવું. કોઈક વાર ઉઠવું પડે કોમ માટે, સમજ્યા? તે ઉઠી ના. ઇટ્સ સ્ટ્રગલ ટાઈમ. તે ઉઠી ના. સવિતાબેન શું કરી? ગુરવા દો. સવિતાબેન તમને આજ બતાવું. ઘણી વાર તમે બોલતા મળી ના જ બતાવું. દેખો હાલ તો નાક નહીં બોલાવતો. હમણાં હું શર્ટ લેવા આવ્યો ને તારે બરાબરના નાક બોલાવતા હતા, આયરા કરતા હતા. તો ચલો મિત્રો હવે પેલા બેનને આપણે ફોન કરીએ અને પછી આપણે ડાયરેક્ટ આપણે નીકળીએ. એમના ઘેર જ જવાનું હે ને? એમના ઘેર જ જવાનું. તો ચલો. હવે કેટલું બાકી છે? 1 કલાક થઈ ગયો હશે. 1 કલાકથી તૈયાર થાય. 1 કલાકથી. હા ટાઈમ તો લાગે. હજી લાગશે. 15 મિનિટ જેવી લાગશે જ ને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા શૂટિંગ લોકેશન ઉપર. અને દેખો તમારા ભાભી એકદમ રેડી થઈ ગયા કમ્પ્લેટ. આ બેને રેડી થઈ ગયા. બેન શૂટ કરાવવાનું હોય. હે હજુ મારા કેમેરામેન નહીં આવ્યા. તમે આવી ગયા બંને જણા. હારી ગલી, આ ગલીના અંદર પિક્ચર ઉતરેલું હોય ને પેલું RRR વાળું. મિત્રો હારી જે ગલી હોય ને એના અંદર પિક્ચર લગભગ RRR જે હિન્દી મૂવી હોય ને હોય ઉતરેલું હોય ને બીજા 1-2 મૂવી હોય શૂટ થયેલા. દેખો તો આ ગલીના અંદર હવે ફોટોશૂટ થાય. ઘરો બધા મસ્ત મસ્તી. અને બેન એવું કહે કે હોય જે પાર્ટી રહેતી ને બધી પૈસાવાળી પાર્ટી હતી. બધું પ્રોપર્ટી વેચીને જાતી રહીએ. આપણે રહેવા બોલ્યા પણ આખી ખાલી છે, કોઈ રહેતું જ નહીં. તો ચલો
હા હા આ જગ્યા હતી હા એ હે ઓને વધારે ઇન્ટરેસ્ટ હોય ડ્રેસ આલવાનો આ તૈયાર થઈને કમ્પ્લીટ આવી હે ઓનું સ્વાગત થઈ ગયું ઓનું સ્વાગત ઓને કર્યું મિત્રો હે આવડે સ્વાગત કર્યું બરોબર કમ્પ્લીટ માથા પર જ પડી જોયું પણ કહો જની રાખો હોય તો ફોટોગ્રાફી એમ લાગે કોક ચોટાડેલું મેકઅપ નું છે આ સાઈડ ઉભી રહે પણ આ સાઈડ ઉભી રહે મારો શું કરું માં લાલુ લાલો કે આલો લોક જબર આટલું મિત્રો ખાલી આ ઘરની ગલીઓ જેવી મસ્ત દેખાય ખાલી દેખો હે ઓયથી કેટલી મસ્ત દેખાય પણ હજુથી ખાલી મને કલર કરી નાખ્યો હોત ને ખાલી તો મસ્ત લાગત ભલે હું તો કહું હોય ફોટોશૂટના ચાર્જ લેતા પણ બધી જગ્યાએ ઘરને અલગ અલગ કલર કર્યો હોત ને તો જોરદાર લાગત દેખો ખાલી આ ઘરને કલર કરેલો હોય અને ઘરની મિત્રો કેટલા જૂના ઘરી ખબર હે 1961 ઘરી એટલે ગણો ને 6 4 ને 20 ને 66 વર્ષ જેટલા જૂનો ઘરી 66 વર્ષ ચમ કે 1960 ને 40 40 ને 20 60 60 ને 65 66 વર્ષ જૂનો ઘરી દેખો બધો અલગ અલગ આ બે ઘર વધારે સારા લાગે હાઇલાઇટ થઈ એક તો પેલું જ દેખો વાદળી કલરનું ઘર આપણને મસ્ત હાઇલાઇટ થાય પેલા તૈયાર થઈને બેઠા ને મારા ફોટોગ્રાફર હજુ આવ્યા નહીં તો ચલો નજીક જઈ બતાવીએ તમને તો આસુનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે સ્માઇલ આલી ઉભો ઉભો દેખો ફોટોશૂટ થઈ જાય પછી અમારા ધ્રુવભાઈ આડીભાઈ વિડીયો શૂટિંગ કરશે દેખો આ બીજા બેનનું ચાલે છે અનુપતિ જાય હવે ઓનો વિડીયો ચાલુ થઈ જાય મિત્રો તમારા ભાભીને ચાલુ શૂટમાં ચક્કર આપવા મળ્યા લ્યો હા તો હવા નાસ્તો કરીને ના આવે તો હું ના કરીને આવ્યો મને ખબર હે કે મને ભૂખ લાગશે ને એટલે હું શું કર્યું ખબર હે ઓને મેકઅપ કરવા માટે અને હું જીવન ચાન બિસ્કિટ ખાઈને આવ્યો શું મને તો ભૂખ લાગે મને તો ચક્કર આવી કાયદેસર ગાડીમાં બેઠા બેઠા મને ચક્કર આવી શૂટ થાય ફોટા પડી ગયા હજુ ભમવાનું બધું બાકી પડ્યું હે ક્યાં ગુંડા બનેગા તું ના ના સારી મહેનત તો સારી છે આગળ વધો ભગવાન કરે તમે બહુ આગળ વધો આવી મારી પ્રાર્થના રહેશે તમારા પતિનો સપોર્ટ સારો રહેશે છે કે નહીં મારો સપોર્ટ આજ ચૂકે છે હા છે ને મોઢેથી બોલતો ખરા મોઢું શું હલાવે હારી તો ચલો હારી નાસ્તો કરે મને ભૂખ લાગી પેલા બેનને હું હાલતા હોય એમને પછી વેફર ખાવી હોય તો હા મને ભૂખ તો લાગી છે હું નાસ્તો કરીને 2 બિસ્કિટ ખાધા ને ખાલી ચા પીધી થોડી તો ભૂખ તો લાગી છે મને બી દેખો આ બીજો ફોટોશૂટ થાય બીજી 2 વેફર લાવી તો પેલા બેનને આપતા હોય બેઠા અને હું એક ખાઈ લઉં તો ભાઈ ફાઇનલ તમારા ભાભીનું એક ચોળીનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું હે કેવું લાગ્યું સારું હા સારું લાગ્યું આ ગાડીઓનો અવાજ આવે મિત્રો એટલે વ્લોગ શૂટ કરવાની મજા ઓછી આવે હે પહેલે રોડ બંધ કરાવું રોડ નહીં પહેલી વાર તો થોડું નર્વસ ફીલ થતું હતું પહેલા થી ઉપર કોઈ ના એ તો પહેલી વાર થાય હવે ધીમે ધીમે એકદમ રેગ્યુલર થઈ જાય પહેલા શું એ ખબર હે પહેલા હું ખબર બોલિવૂડના પિક્ચર શૂટ કરતો હા પહેલા જન્મમાં હું પિક્ચર શૂટ કરેલા પણ મિત્રો કોઈ જોયું નહીં કે પહેલા જન્મમાં કર્યા હવે આ ચોળી ચેન્જ કરીને બીજી ચોળી પહેરવામાં આવશે ને 4 પહેરવાની 4 પહેરવાની આ એકનું શૂટ લગભગ અડધો કલાક ઉપર પત્યું ને 9:30 થઈ ગયા 9:30 થયા એટલે 10:30 ગણ 11:30 ગણ 12:30 ગણ 1 વાગે લગભગ તો ફ્રી થાય ઓકે પહેલા તો ભૂખ લાગી તો ચક્કર આવતા હતા એક વેફર ખાધી ને ચાર્જિંગ આવ્યું થોડું એક વેફર ખાધી એટલે ચાર્જિંગ આવ્યું હજુ થોડી વાર રહી ખાવી પડશે મને ખુદને ભૂખ લાગી છે હું સવારમાં ચાન 2 બિસ્કિટ ચાન ખાલી 2 બિસ્કિટ જ ખાતા હે મોનેકો 2 બિસ્કિટ ઓછા ના કહેવાય મારા માટે ઓછા કહેવાય તો મારા માટે તો કોઈ ચલો મિત્રો હારી પહેલા ચોળી બદલીને આવે બીજી ચોળી કઈ પહેરીને આવે તમને બતાવું તો ફાઇનલી મિત્રો તમારા ભાભીની બીજી ચણિયા ચોળી દેખી લો આમ તો તાકો મેડમ મને ગમે એમ સેવી લાગે છે અને દેખો બધું વાળતી જાય આ જોથી આડે ને કમ્પ્લીટ રોડ સાફ થઈ ગયો કે પાછળ દેખો ખાલી હે પેલો અમે બોલાવે જ છે ધ્રુલો હેડ ત્યાં જાતા જ ત્યાં બોલાવે મિત્રો આ ઘરના અંદર કોઈ રહેતું નહીં ઓય રહે ને લા પબ્લિક આ ઘરના અંદર કોઈક પબ્લિક રહે હો દેખો આ રહ્યું ઘર અહીંયા કોઈક પબ્લિક રહે
અંદર કી ને અંદર જઈને કે તમે દેખાવા આવો તો મજા આવે જોવાની, પણ હવે એમને પરમિશન ના લે. હા એમ ભાઈ દૂધ હાલવા માટે. હા શું કે? હા અમારે તાર મોબાઈલ પકડવાનો. હા આ તો સેલિબ્રિટી થઈ ગઈ. આ શું કે તમને એના માટે રાખ્યા? સેલિબ્રિટી થઈ ગઈ કે મોબાઈલ પકડાવરાવે ને. કાલ ઉઠીને મારે એક પિક્ચર બનાવવાનું છે. ચી પિક્ચર વાળો? એક ભાઈનો ફોન તો આવ્યો હે કે તમારે હા શું થયું? જોયું ખોટું બોલેલા લાજુ ને પગમાં. હું ખોટું બોલી? ભાઈનો ફોન આવ્યો કે નહીં આવ્યો? મિત્રો તારા એકલી ઉપર ના આવ્યો, મારા ઉપર આવ્યો. મિત્રો અમારા ઉપર એક ફોન આવ્યો ભાઈનો કે તમારે બે ને કે પિક્ચર બનાવવું હોય કે મૂવી બનાવવું હોય. અલગથી મારા ઇન્સ્ટાગ્રામમાં એક ભાઈનો મેસેજ આવ્યો કે તમે મૂવીમાં કામ કરશો. હવે કરશો, પૈસા આપશો તો કે મૂવીમાં કામ કરશો. મેં કીધું એક મૂવી કીધું એક સોંગના 1 લાખ. બજેટ વધારે નહીં કહી દીધું. માપનું જ છે. લેવડો આમ કાતું ચો કરી. મિત્રો એ લોકો તો ફોટા પડાવે અહીંથી મળીને આગળ ગલીમાં, અને હું આવ્યો ખાલી દેખો. મિત્રો તમે આગળ પેલી હાલ આપણે જે આગળ બતાવતા હતા ગાડીથી આ મકાની હતી ને જે ગલી, એમાં આપણે ફોટોશૂટ ચાલતો હતો ને આ સાઈડ આવ્યા તો દેખો દરેક જગ્યાએ ઘર કેટલા જોરદાર, એકદમ જૂનો. દેખો આ ઘર ખાલી જુએ આમ આખું કેવું લાગે, આમ નાની સ્કૂલ હોય ને એવું લાગે. પેલા બહારના દેશમાં નહીં હોતી સ્કૂલો નાની એ ટાઈપની લાગે. દેખો એ અંદરથી બધું સ્ટ્રક્ચર છે એકદમ જૂનું બનાવેલું હોય. બનાવેલું જૂનું જ છે પણ આમ દેખવામાં કેવું લાગે દેખો, વધારે તો નહીં પણ તાળાને કલર મારી દીધો હોય. દેખવામાં એકદમ યુનિક લાગે. દેખો ખાલી મસ્ત લાગે. આમ કેવું લાગે ખબર હે કે આમ બીજી જગ્યા ઉપર જ આવીએ ને એવું લાગે. દેખો આ એ મેન ગેટ હે, ગેટના અંદર બી સ્ટ્રક્ચર દેખો બધે એટલે બધે. આપણે અંદર તો જતા નહીં, અંદર અલાઉડ એક નહીં તો ખબર નહીં, પણ દેખો કેટલું જોરદાર લાગે સ્ટ્રક્ચર આખું. અને બધા ઘરમાં આગળ તમને એક ઘર તો મેં બતાવ્યું ને એના અંદર તો એક ભાઈ અમુક ઘરના અંદર અમુક પબ્લિક રહે છે, બાકી સ્ટ્રક્ચર જોરદાર હે. મારા એક મિત્ર હે ને એ બ્લોગ બનાવવા ટાઈપની બધી જગ્યાઓ હું એને સજેસ્ટ કર્યું લોકેશન. તો આ સાઈડ બી આગળ હે પણ એ તો આપણે જાતા નહીં. મને આ બધું મસ્ત લાગ્યું યાર ખરેખર. દેખાવમાં એક નંબર લાગે. હવે કેવું લાઇનસર લાગે. પિક્ચરના અંદર આરઆરના અંદર જે શૂટિંગ થયેલું હોય ને આ બધી ગલીઓ જ છે એના અંદર. મેં પિક્ચર આરઆર જોયું પણ ત્યારે મેં નોટિસ નહોતું કર્યું, પણ હાલ હવે હોય આવ્યો જગ્યા ઉપર, રિયલ જગ્યા ઉપર, એટલે થોડું સારું લાગે. દેખો આ મસ્ત એન્ટિક લાગે બ્લુ કલરનું. મેડમ મલાઈકા મેમ યસ. કેવું લાગ્યું? બહુ ભારે. થાક લાગ્યો? બહુ ભારે હ. આ વધારે ચોળી જ કહેવાય ને. આ ચોળી એને થોડી વધારે ભારે એટલે વજન લાગે. ખાલી તમે આમ પકડજો. એ આટલી બધી ભારે? તો હા તો નેટ આમ દોડવું હોય તો દોડી નાખે. દોડું તો બોટી આઈને પડું. આમ ચોળી આખી દિવસ પહેરવાનું હોય, જે બી લગ્ન કરતી હોય આખો દિવસ પહેરે થોડી વાર? આખો દિવસ તો કોઈ ના પહેરે. દાંડિયા રાસમાં પહેરે તો 4-5 કલાક તો પહેરવું પડે. હું તો આટલી ભારે. પણ આ મસ્ત લાગે ને તને? આ વધારે મિત્રો આ બધા કરતી વધારે શૂટ નહીં કરતી મને એવું લાગે હો. ભમજે આવી રીતે બધા શૂટ કરાયા બધાઈઓને મસ્ત લાગે. હારે હજુ એના પછી એક બાકી ને? હજુ એક બાકી હે. હવે લાસ્ટ એક પછી મુક્તિ. પછી અરે મેડમ ફ્રી. ભૂખ લાગી હે? ભૂખ તો જબરજસ્ત. ભૂખ મને જોરદાર લાગી. હવાના ખાલી બે પાર્લેજી બિસ્કિટ ગાધા, એના પછી કોઈ ગાધું નહીં. ટાઈમ થયો. વેફર તો હવે મારા પેટમાં કોઈ ના થાય બકા. મેં કોઈ ખાધું નહીં. તું તો આમ બી ઓછું ખાય કે એટલે? પણ ઓછું ખાવું તો ખાલી મેં આજે એક વેફર ઉપર આ 3 ચોલીનું શૂટ કર્યું. હા તો હવે એક કરી લે, પછી થોડો નાસ્તો કરી લે. ન કરે ડાયરેક્ટ ફોટોશૂટ. મિત્રો ઓમ ફોટોશૂટ કરતે કે પપ્પા લઈ ભોય પડશે સીધી ડાયરેક્ટ. ના હું ફોટોશૂટ કરાવીને પછી તમને મળું. ઓકે. આ જગ્યા ઉપર મિત્રો દેખો હે ફોરેનર બી પબ્લિક દેખો ફોટોશૂટ કરવા જ આવે સ્પેશિયલ હે. આ બી કેમેરો લઈને ઊભા હે. એમની વાઈફ જ હશે મારા ખ્યાલથી. એ દેખો કેમેરો લઈને જ ઊભા હે. સ્પેશિયલ આ જગ્યાનું ફોટોશૂટ જ કરે. જગ્યા થોડી એન્ટિક હોય એટલા માટે દેખો. નકા આ રીતના ફોટોશૂટ કરવા માટે ફોરેનર ના આવે. અને અમારું હવે આંસુનું લાસ્ટ બાકી. આ બેનનું શૂટિંગ ચાલુ હાલ. આખી ઓળમાં કોઈ રહેતું નહીં, ખાલી મારા ખ્યાલથી એ ને એકાદ ઘર 1-2 ઘર હોય ચાલુ જે અંદર રહે માણસો. તો ભાઈ આ જગ્યા ઉપર બધું એમનું શૂટ પટી ગયું ને. હવે કેટલી 2 ચોળી રહી હે ને? તારે લાસ્ટ ને એમને કેટલી હે? 2. હવે કયા બંગલે જવાનું હે? ભૂતિયા બંગલે. હવે મિત્રો અમારે જવાનું ભૂતિયા બંગલે શૂટ કરાવવા માટે. એટલે જો ભૂતની ટેન્શન ઓને તો હે ના. હા ઓને કોઈ ટેન્શન નહીં ભૂતિયા બંગલાનું. ભૂતના ના વળગે તમારું બે
ના ભૂતને ના વળગે. આના વળગશે કે આના? હું તો સિમ્પલ જ છું. આ તો મને કઈ કહું એને કઈ કહું. તો ચલો મિત્રો હવે જઈએ આપણે બીજા લોકેશન ઉપર, તમને બતાવું ભૂતિયો બંગલો. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા અમારા બીજા લોકેશન ઉપર. તો ભાઈ આ બીજું લોકેશન હે અને ઓય હવે ઓનું ચોર તારું લાસ્ટ જ છે ને હરી પતી ગયું તારે? આ લાસ્ટ આ છે ઓના પાછળના ભાગમાં હે એકદમ જો જૂના જેવું લાગે ને એટલે મારા ફોટોગ્રાફર એવું કે જૂના જેવું છે, થોડું વધારે એકદમ વાઇબ આવશે. આ એકદમ જૂનો વિઠ્ઠલ નિવાસ. વિઠ્ઠલ નિવાસ જગ્યાનું નામ વિઠ્ઠલ નિવાસ. આના છે કાળુ નિવાસ, કાળો નિવાસ. આ છે ધોળે નિવાસ. તું બોનવીટ આપી તાર હાઈટ નહીં વધી, બોનવીટ આપી તું. એ મારા બહેરાન મત કાઢજે, ભમાયો ન કે બરાબરનું. ઓળખતા નહીં માસી એવું લાગે અમને. ઓળખતા નહીં ને? એટલા જ બહાર હા ઓળખાણ આલ દો અમારી. શું હાલો જો તો ખરા અંદર તો જો અહીંથી જો અંદર જવાનું દેખો. જૂના જૂના ઘરનો એક ક્રેઝ આવે એક અમુક ટાઈમ ઉપર હે. જે નવા ઘરનો પબ્લિકે નવા ઘરમાં ફોટો નહીં પડતા, જૂનામાં ક્રેઝ આવ્યો હોય. તો આવી ગયા આર્યો લોકેશન ઉપર. દેખો આ ફોટોગ્રાફી થાય છે, અમારા ધર્મપત્નીની ફોટોગ્રાફી થાય. દેખો છે કે શું પકડીને ઉભા બારી, અને આપણે વધી સીડી ચડીને ઉપર જઈએ કે શું હે દેખીએ. પડી ના જાય મારું ઓછું, એકદમ જૂનું જૂનું હે. પડી જાય એવું તો નહીં કે? હા ઉપર તો કોઈ હે જ ના. એ ડર લાગે થોડી થોડી. ભાઈ ભાઈ દેખો ઉપર આ ટાઈપનું હે, કોઈ એટલે કોઈ રહેતું જ નહીં. નીચે રહે 2-3 જણા પણ કે મને રાતના ડર લાગે. હા આ ટાઈપનું હે ઉપરથી. દેખો રિસ્ક લેવા જેવું નહીં બોલો. વધારે જોર કરો ને તો પડીએ જાય. એક લાત મારીએ એમ ફોરી ફોરી તો ભોય જતું રહે ડાયરેક્ટ. દેખો આ રીતનું લોકેશન આવી રહ્યું. આ તો મારો બ્લોગ આજનો તો ડિટેલ બ્લોગ થઈ ગયો. ડેલી રૂટીન બ્લોગની જગ્યાએ ડિટેલ બ્લોગ થઈ ગયો. એમ તો જગ્યાના લોકેશન ના બતાવતા હોય એવી તરહ. જગ્યા તો સારી છે પણ રાતના ડરાવની થઈ જાય. દેખો એકદમ જૂનું જૂનું. આ 100 વર્ષ જૂનું હશે મારા ખ્યાલથી. 100 વર્ષ ઉપર હશે, 100 વર્ષ અંદર નહીં હોય. દેખો તો ચલો ભાઈ આપણે જઈએ નીચે. કોઈ હે ના ઉપર તો વધારે જોવા જેવું. સીડીથી ઉતરીને બધું શૂટ પટી ગયું તારું કમ્પ્લીટ? 0-0 છેલ્લું હારી પતિ પતિ વાના ભાઈ નહીં ને ભાઈ કે બધો હવે સામાન નીકળાય. દેખો ભૂખ લાગી ભૂખ તો ચક્કર આવી. જોરથી તો બોલે. બપોર પછી ચક્કર આવી. એવો 1 વાગી ગયો એટલે ભૂખ લાગી એવાને. સવારનું કોઈ ખાધું નહીં. હા મેચો ગાધું એ તો. હા મેચો ગાધું એ. તમારું પડશો મને એટલી ભૂખ લાગી પણ હવે એક ચોળી બાકી હે કે તો એક ચોળી પતી જાય ને તો પછી જ ભેગા લગાવવાથી નીકળીએ ને તો ભાઈ નાસ્તો બીજો કરીને જ નીકળશું. બાકી ભૂખ નેક્સ્ટ લેવલની લાગી હવે. હું વધારે ભૂખ્યો રહ્યું શું થાય? ચક્કર આવી. હાલ એવું જ થાય. હાલ એવું જ થાય. ખાઈએ કોક નાસ્તો કરીએ. તો મિત્રો બધું મારું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું અને નાસ્તો બી કરી લીધો હે. સ્પેશિયલ સિદ્ધપુરના બટાકા ભૂંગળા ફેમસ. કેવા લાગ્યા બટાકા ભૂંગળા? હા સુસવાટા બોલે મોઢામાં. એટલે તીખા તીખા હતા ને પણ સ્પાઇસી મજા આવી. આમ તો ખાવાની મજા આવી. તો હવે ડાયરેક્ટ ઘરે? હા સારા હતા. તો ચલો ભાઈ હવે ડાયરેક્ટ આપણે નીકળીએ ઘરે. ઓકે ઘરે જઈને મળીએ તમને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા ઘરે. અને દેખો તમારા ભાભીનું મોઢું એકદમ ઉતરી ગયું હે. એટલે બૂટ તો અંદર મેલ દેવા હતા મારા એકદમ છોયલે. કલર ઉડી જાય મારા બૂટનો, ધોળા થઈ જાય કાળામથી. હા તો ચલો જઈએ અંદર. સવિતાબેન શું કરતા? સવિતાબેન ટીવી જ દેખતા હશે 100%. હા હા એમાં ભાઈ કે હાલ ચાલુ કરતા. આટલી કડા શું કરતી હતી? આટલું મોડું? 3 વાગે સુધી કોમ કરતી હતી? શું એટલું મોડું? ઓહો બધી સફાઈ કરી એમ સવિતાબેન. એના દેખો આ દળનું તૈયાર થઈ ગયું છે એકચ્યુઅલી. હા જતા રહેજો ને, તાર હાથી આવવું પડશે. હા થાક લાગ્યો હોય. થાક એટલે પૂછો મત. એને થાક લાગ્યો, મેં કોઈ નહીં કર્યું ને તો મને થાક લાગ્યો. એટલે એમ થોડો થોડો થાક લાગ્યો, વધારે નહીં લાગ્યો. ના ભાઈ નાસ્તો કરીને આવ્યા. તે રોધી તો આવ્યું પણ શું કહેવાય ભાઈ લેટ થઈ ગયું એટલે નાસ્તો કરી દીધો હતો. હા ઓકે તો વ્લોગ એન્ડ આપી દે. અહીંયા આવી જાઉં. આ પટ્ટો જોયો? હા તો પટ્ટો જોયો તો શું હે? બકા મરી જાય માર ખાઈને. બેસ
માયાએ નંબર સેવ કર્યો ડિંકાનો પિત્તળનો ઘડો. તો મિત્રો ઘરે આવી ગયા હવે અને આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ બરાબર. જેમ કે આ બે થાકી ગયા, તમારા ભાભી તો એકદમ વધારે થાકી ગઈ, જેમ કે ચોળી બધું શૂટ કરવાનું હતું ને એના કારણે 4 ચોળી તમે જોયું જેમ કે વધારે થાકી ગઈ. મને થોડી વાર ગરમીએ ચાલ થઈ ગઈ એટલે હવે 3 વાગે એટલે હવે આરામ અહીંયા કરશું અને આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખ્યું. તો નાનો બન્યો કે મોટો બન્યો મને કોઈ ખબર નહીં, જેટલો બન્યો એવું છે. તો જે પણ બન્યો મિત્રો મસ્ત સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરી દેજો. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે નવા દિવસે નવા વ્લોગમાં 8 વાગે. બાય બાય. જય હિન્દ, જય ભારત.